તો પાટણમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। યુવકને નવું જીવન જીવવાનું માધ્યમ મળ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ માનવતા ગ્રુપ આવ્યું છે આગળ। 10 વર્ષથી બંધક બનાવાયેલા યુવકનો અવાજ બન્યું ન્યૂઝ 18 ગુજરાતી। યુવકને સાંકળમાંથી મુક્ત કરી આશ્રમમાં આપ્યો આશરો। તો અંતરેશ ગામના 10 વર્ષથી બંધક યુવકથી ભયભીત હતા લોકો। 10 વર્ષ પહેલા યુવકે તેના પિતા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। હુમલામાં પિતાનો હાથ કપાઈ ગયો હતો। આખા ગામને મારી નાખવાની ધમકી આપતો હતો। યુવકના પિતાએ ગાંડા બાવળ નીચે તેને બાંધી દીધો હતો। ભયભીત ગામ લોકો પણ ભયમુક્ત થયા। ગ્રામજનોએ ન્યૂઝ 18 ગુજરાતીનો માન્યો છે આભાર। તો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ગ્રાઉન્ડ રિપોર્ટ કાર્યક્રમમાં અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો 15મીએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ તેની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। તો 10 વર્ષથી બંધક હતો આ યુવક કે જેને નવું જીવન મળ્યું છે। 10 વર્ષથી આ યુવકને બાંધી રાખવામાં આવ્યું હતું। ભાભરના માનવતા ગ્રુપે યુવકને હવે આશરો આપ્યો છે। ખૂબ ખૂબ આભાર માને હાથ જોડીને આભાર માનીએ છીએ કે એમણે ન્યૂઝ 18ને એટલો અમારો કામ કર્યો છે તે આખું ગામ રાજી રાજી થઈ ગયું, ભયમુક્ત થઈ ગયો અને યુવાનને જે દુઃખના દાડા હતા એ પણ નીકળી ગયા। ન્યૂઝ 18ના માધ્યમ દ્વારા અહેવાલ મળ્યો કે પાટણ જિલ્લાના એવા સરહદી એવા અંતરિયાળ આંતરનેશ ગામમાં 10 વર્ષથી એ સાંકળથી બાંધેલો યુવાન મળ્યો છે। ત્યારે અમે અશરફભાઈ ન્યૂઝ 18ના પત્રકાર છે એનો સંપર્ક કરી અને સાથે મળી અને આંતરનેશ ગામે મુલાકાત કરી અને જ્યાં પણ બાંધેલો હતો ત્યાં અમારી ટીમ ગઈ અને એને છોડવામાં આવ્યો છે અને એને વધુ સારવાર અને આશ્રય માટે આપણા ઘરે આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં